આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. જ્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રચના કરી હતી ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અરવિંદ કેજરીવાલ રાજકારણમાં ઇતિહાસ રચશે. તેમણે સતત ત્રીજી વખત દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. આ રીતે તેમણે દિવંગત અને પૂર્વ સીએમ શીલા દીક્ષિતના રેકોર્ડની બરાબરી કરી છે. 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના ભિવાની જિલ્લામાં જન્મેલા કેજરીવાલ બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. અરવિંદ કેજરીવાલે શાળાકીય શિક્ષણ પછી 1985ની શરૂઆતમાં આઈઆઈટી જેઈઈ પરીક્ષા પાસ કરી અને 1989માં આઈઆઈટી ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમને ટાટા સ્ટીલમાં નોકરી મળી, પરંતુ 1993માં જ નોકરી છોડીને યુપીએસસીની તૈયારી શરૂ કરી. 1995માં કેજરીવાલને આઈઆરએસ માટે પસંદ કરવામાં આવ્યા. થોડા સમય પછી તેમણે તે નોકરી છોડી દીધી અને વર્ષ 2000માં તેમણે પરિવર્તન નામની સંસ્થાની સ્થાપના કરી. નોકરીમાંથી રજા લઈને સંસ્થા ચલાવવાનું તેમણે શરૂ કર્યું. સંસ્થા માટે કામ કરતી વખતે 2011માં અન્ના હજારે સાથે તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. પછી રાજકીય પક્ષ બનાવ્યો, જેનું નામ આપ્યું આમ આદમી પાર્ટી. દિલ્હીમાં સત્તા પર આવ્યા બાદ પાર્ટીએ પંજાબમાં પણ સરકાર બનાવી અને પછી અન્ય રાજ્યોમાં પર્યાપ્ત સંખ્યામાં મત મેળવ્યા. પરિણામે આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય પાર્ટીની રચના થઈ. આજે તેમના જન્મદિવસે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, દેશમાં ચાલી રહેલી સરમુખત્યાર શાહી સામે સૌથી અઘરી લડાઈ લડનાર મારા પ્રિય મિત્ર અને રાજકીય ગુરુને જન્મદિવસની શુભેચ્છા. સિસોદિયાએ પોતાને કેજરીવાલનો સૈનિક ગણાવ્યો અને કહ્યું કે તેમણે સરમુખત્યાર સામે ઘૂંટણીએ પડવાને બદલે જેલમાં જવાનું પસંદ કર્યું. આજે દેશની લોકશાહી અરવિંદ કેજરીવાલના રૂપમાં કેદ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 10 મેએ જામીન આપવામાં આવ્યા હતા. 2 જૂને તેમણે તિહાર જેલમાં ફરીથી આત્મસમર્પણ કર્યું. હાલ અરવિંદ કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેમના જન્મદિવસ પર પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.